સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ ખાતે ભવાઈ તાલીમ શિબિર યોજાઈ। પાટણ ખાતે સમગ્ર તુરી બારોટ સમાજના આજના ટેકનોલોજી યુગમાં દિવસે દિવસે ભવાઈ માધ્યમ અને ભવાઈ કલા લુપ્ત થઈ રહી હોય તો આ કલાને ઉજાગર કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી અને બહુચર ભવાઈ કલા મંડળ પાટણના સંચાલક લક્ષ્મીચંદ સોલંકી દ્વારા ભવાઈ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવાઈ તાલીમ શિબિર તારીખ 20/7/2025 રોજ રવિવારના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે સવારે 10 થી 6 કલાક સુધી યોજાઈ, જેમાં શિબિરના ઉદ્ઘાટન માટે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પ્રદેશ ભાજપ મોરચા મંત્રી ગંગારામભાઈ સોલંકી, પાટણ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ જાદવ સહિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। આવેલ મહાનુભાવોને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ ભવાઈના તજજ્ઞ કલાકારો દ્વારા ભવાઈ તાલીમ શિબિર શરૂઆત કરવામાં આવી, જેમાં ભવાઈ તાલીમના તજજ્ઞ તુરીબાબુભાઈ, જયંતિભાઈ નાયક, સપંતભાઈ નાયક, લલ્લુભાઈ જાદવ સહિત તજજ્ઞ દ્વારા ભવાઈ તાલીમની ઝીણવટથી માહિતી અપાઈ હતી અને ભવાઈના તમામ વિષય જાણકારીને ભવાઈના વેશ અને ભવાઈ પાત્રો અને આજની ભવાઈ તમામ વિષયો આવરી લઈ ભવાઈ ડ્રામા સાથે રજૂઆત કરવામાં આવી। આ પ્રસંગે ભવાઈ તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ભવાઈ શિબિરનો લાભ લીધો હતો। આ શિબિરમાં મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીચંદ સોલંકી, બહુચર ભવાઈ કલા મંડળ પાટણનાઓએ કર્યું હતું। આભાર વિધિ પણ કરી હતી। રિપોર્ટર લક્ષ્મીચંદ સોલંકી, પાટણ। तुझे प्राण प्रिया मानी आनंद जो मानी आनंद प्यारा बकड़ सुखदी ने दीन गई सुख मत बनने ओ प्याला मारी आंखों में तारा कृष्णा या लोगा के આપણે ખોલીશું એટલાથી મંગળા દેવા ગીતો ગાવો કથળિયા બધાના કે છે એ તાલ લે રાજા મિલતા રાજા આનો ઈએ માન રાજા લેવા નિકા દે પ્રજાની જો આવે જાઓ આ પ્રજાની જો આવે જાઓ કૃષ્ણનો ને હણતા જાઓ ગંગા પૂજો નક્કી અહો પાર્ટી રે આલો સુભો રાજા લેવા એ મહારાજ સદા ભાઈ પાસે બોલાવો કારણે કરી છે રાજમાં તમારા અને આપણો મહાન રાજા છો પછી ફેક્ટ કરી ગયા ઓ પ્યારા મારી આંખો તારા લેખકની અસર નાટકના લેખકની અસર મંજૂરી એફિડેવિટ કરીને તેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે। હવે નાટક પછી 8મો કોલમ લખે છે કે આધુનિક નાટક જો હશે તો આ પૈસાની ચૂકવણી કરવામાં આવશે નહીં। જૂનું નાટક જો કરવા જાવ છો તો એના લેખક આ મારી જોડે રાજા નાટકના લેખક ભાવનગરના નગારા ગામના ભીક્ષિતજી વહાલાને આ રાજા નાટકનો લેખક એમને લખાણ કર્યું છે, મારી પાસે સબૂત છે। તો હવે આ જે 500-150 ઈસવીસન સાલમાં આ લેખક બનાવવાનો અધૂરી છૂટો હોય તો એમના અસલ લેખકની મંજૂરી કેવી રીતે લાગે? એના અસલ લેખકની મંજૂરી કેવી રીતે લાગે? આ કોલમ સરકાર લખે છે કે લેખકની બતાવો દીકરી છે તુલસીનો દીકરી જ્યારે મા બાપની સેવા કરવા માટે ઠેક કચ્છ કાઠિયાવાડ નોકરી હોય અને સમાચાર મળે કે મારી મા બીમાર છે, મારો બા બીમાર છે, તેના પતિને કગરી કગરી અઠવાડિયું રજા આપો, મારી ભાભીઓ મારા મા બાપની સેવા કરતી નથી તો હું એમને નવરાવી ઘરે ખવડાવી અને આવું એટલે દીકરી દોડતી આવે। દીકરી છે મા બાપનું દુઃખ જઈ દીકરી રડે અને દીકરાઓ તો મિલકત લેવા મેદાને પડે એટલે દાદાજી ગામડામાં એમ કહે છે કે દીકરીને એને લગ્ન થાય એને 18 વર્ષની દીકરી એટલે 21 વર્ષનો તો લગ્ન થાય એ કાયદે કરવા અને
નથી. અને આ જો વાતને ખબર પડે તો એ કાનૂની બાળ લગ્નનો કેસ આપે. આજે હાથ કેમ? પણ ઘણા વડીલો ઓબ્જેક્ટ કે ભાઈ સરકાર કે છે ગામડાના વડીલો કે 18,000 વર્ષ સુધી દીકરીઓને ત્યાર પછી સ્થાપના બાળ આપશે. એટલે આપણો આ બેટી બચાવો બેટી પઢાઓ એમાં શું કહ્યું છે? દીકરીને સાપનો એ ભારો રે ભાયો બહેનો બેટીને બચાવો બેટીને બચાવો બેટીને પઢાવો બેટી છે તુલસાનો ક્યારો 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 હે દીકરી સાપનો ભારો રે ભાયો બહેનો બેટીને બચાવો. સાપનો જ ભારો, દીકરી છે તુલસીનો જ પ્યારો. માટે દીકરી તો દોડતી મળી આવે છે. મા બાપનું દુઃખ જોઈ દીકરી રડે છે. દીકરાઓ તો મિલકત લેવા મળ્યા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.